જૂનાગઢ જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી. જુલાઈ-ઓગસ્ટમાં વધુ વરસાદની આગાહી. જિલ્લામાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ, વંથલી, ભેંસાણ, માળિયા સહિતના તાલુકાઓમાં 3થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેશે અને સામાન્ય કરતાં આશરે 93% જેટલો વરસાદ પડવાની સંભાવના છે. તેમણે ખેડૂતોને વરસાદ અંગે ચિંતા ન કરવાની સલાહ આપતા જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓ, નાળાઓ અને ડેમો પણ છલકાઈ શકે છે. જો કે ચોમાસાના આગમનમાં થોડું મોડું થયું છે, પરંતુ તે ચિંતાજનક નથી અને સમગ્ર સિઝન ખેતી માટે અનુકૂળ રહેવાની સંભાવના હોવાનું હવામાન નિષ્ણાતે જણાવ્યું છે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. પરેશભાઈ, અમારી સાથે વાતચીત દરમિયાન તમે આજથી એક સપ્તાહ પહેલા એવું કીધું હતું કે 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં સારો પ્રમાણમાં વરસાદ પડશે ને લોકો નિરાશા ન થાય તેવું આપણે જણાવ્યું હતું ને તે મુજબ જ આપની આગાહી 28થી 3 જુલાઈના જે વાર છે અને વરસાદ આજ સોરઠમાં સારી રીતના દરેક જિલ્લાઓમાં થયો છે. શું કહેશો? ચોક્કસથી આમ જોવા જઈએ તો પ્રકાશભાઈ, આપણું નૈઋત્યનું ચોમાસું છે એ 24 જૂન 2026ના રોજ ગુજરાતમાં પ્રવેશી ગયું હતું, પણ એ દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તાર સુધી પહોંચ્યું હતું અને ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું. નિષ્ક્રિય થવા પાછળનું કારણ હતું પવનની ઝડપ થોડીક વધુ હતી, એ સાથે અરબ સાગર અને બંગાળની ખાડી બંને નિષ્ક્રિય થઈ ગયા હતા. એટલે ત્યારથી જ જેમ અલગ અલગ મોડેલના આધારે જે પ્રિડિક્શન કરતા હતા એમાં અમારું એક અનુમાન હતું કે 28 થી 3 જુલાઈ વચ્ચે ચોમાસું છે એ સક્રિય થઈ જશે, બંગાળની ખાડીમાં પણ સક્રિયતા જોવા મળશે અને અરબ સાગરમાં એક નવો કરંટ આવશે. એ મુજબ અત્યારે અરબ સાગરમાં એક મોટી અસ્થિરતા ઊભી થઈ છે, જે 750 HPA લેવલથી પસાર થઈ રહી છે અને સાથે બંગાળની ખાડીની અંદર એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક તૈયાર થયું છે. જો કે એ અપર એર સાયક્લોનિક છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે ને એ મજબૂત સિસ્ટમ પણ હજુ આવવાની છે અને એને કારણે જે આ ચોમાસું આપણું રોકાયેલું હતું એ ચોમાસું આજે ફરી સક્રિય થયું છે અને આજથી ચોમાસું આગળ ચાલ્યું એટલે જે દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તારમાં ચોમાસું હતું એ અત્યારે ગુજરાતના 50% જેવા વિસ્તારને કવર કરી લીધા છે. આજની તારીખે જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોને ચોમાસાએ કવર કર્યા છે. સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, તાપી અને સાથે મધ્ય ગુજરાતનું વડોદરા હોય, છોટાઉદેપુર હોય, આ વિસ્તારોને કવર કરી લીધા છે અને હજુ પણ ચોમાસું છે એ સતત આગળ ચાલવાનું છે. એટલે હજુ 3 તારીખ સુધીમાં તો હજુ 3 તારીખને 2 દિવસ બાકી છે. 3 તારીખ સુધીમાં તો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ચોમાસાનો સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે અને 3 તારીખ પછી પણ ચોમાસું છે એ રોકાવાનું નથી, વરસાદ અવિરત ચાલુ રહેવાનો છે અને એમાં પણ 5 જુલાઈ પછીથી 6 જુલાઈ થી લઈ અને 10 જુલાઈ વચ્ચે તો ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે. જો કે આ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે વડોદરાથી લઈ અને જે નવસારી, વલસાડ સુધીના વિસ્તાર છે એટલે કે મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે તેમાં થોડોક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના પણ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ વિસ્તારની અંદર એકંદરે સારો એવા વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ચોમાસું જે રોકાયેલું હતું ફરીથી ચાલુ થયું છે અને હવે જુલાઈ મહિના દરમિયાન એવરેજ સારા એવા વરસાદ છે એ નોંધાતા રહેશે, આવું એક અમારું અનુમાન છે. જી પરેશભાઈ, વરસાદ છે આગામી દિવસોમાં છે એ વાવણી તો હાલમાં અત્યારે જે વાવણી લાયક વરસાદ ઘણા વિસ્તારોમાં થઈ ગયો છે, ત્યારે આગામી દિવસોમાં જે આપણે પાણીની ખેંચ વર્તાઈ રહી છે એટલે ડેમોને એવું છલકાય એવા કોઈ સારા વરસાદ આપ કહો છો આગામી દિવસોમાં? જુલાઈ મહિના દરમિયાન 1 થી 2 સ્પેલ સારા પણ થશે, પણ આમ જોવા જઈએ તો દર વર્ષે જે જુલાઈમાં વરસાદનું પ્રમાણ હોય છે એમના કરતા થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પણ એકંદરે વરસાદ સારા રહેશે. જુલાઈમાં દરેક ડેમો ઓવરફ્લો ન થાય પણ ઓગસ્ટમાં દરેક ડેમો છે ઓવરફ્લો થઈ જશે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો દર વર્ષે છેલ્લા 4-5 વર્ષથી જે આપણે ચોમાસું જોવા મળે છે એ લગભગ 100% થી લઈને 130% સુધીનું રહે છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2025 ની અંદર 109% સુધીનો વરસાદ વરસ્યો હતો, પણ આ વર્ષે એટલું બધું પરફોર્મન્સ જોવા નહીં મળે. આ વખતે 100% કરતા ઓછો વરસાદ રહેશે વર્ષ દરમિયાન
પણ 90 થી લઈને 93% સુધીનું ચોમાસું થાય તેવી સંભાવનાઓ છે, એટલે બહુ નબળું નથી થવાનું, એટલે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસા દરમિયાન હવે રાબેતા મુજબના વરસાદ ચાલુ રહેશે અને ચોમાસુ પાક સારો લઈ શકે અને શિયાળુ પિયતની પણ વ્યવસ્થા થાય એટલી કમસે કમ ચોમાસું પૂર્ણ થતાની સાથે પાણીની વ્યવસ્થા થઈ જશે. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी सांकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।